ભારતીય રાજકારણના ઇતિહાસમાં કેટલાક એવા દુઃખદ દિવસો આવ્યા છે જ્યારે વિમાન અથવા હેલિકોપ્ટર દુર્ઘટનાઓએ આખા દેશને આઘાતમાં મૂકી દીધું. આવા અકસ્માતોમાં માત્ર વ્યક્તિગત નુકસાન નહીં, પરંતુ સમગ્ર રાજકીય દિશા પર દીર્ઘકાળ માટે અસર પડી છે. આજે આપણે કેટલીક પ્રસિદ્ધ દુર્ઘટનાઓ અને તેમના કારણે ગુમાવેલા નેતાઓ વિશે જાણીશું. અજીત પવાર. મહારાષ્ટ્રના બારામતી નજીક ડેપ્યુટી મુખ્યમંત્રી અજીત પવાર એક ચૂંટણી રેલી માટે ખાનગી વિમાનમાં મુસાફરી કરી રહ્યા હતા. ત્યારે વિમાન બારામતીમાં ઉતરવાનો પ્રયાસ કરતી વખતે અકસ્માત થયો. વિમાન સંપૂર્ણપણે સળગીને ખાખ થઈ ગયું અને તેમાં સવાર તમામ 5 લોકોના મોત થયા. આ દુઃખદ ઘટના દેશના રાજકીય પરિદૃશ્ય માટે મોટી ખોટ સાબિત થઈ. વિજય રૂપાણી. ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી 12 જૂન 2025ના રોજ એર ઇન્ડિયાની ફ્લાઇટમાં લંડન જઈ રહ્યા હતા. ટેક ઓફ પછી થોડા સેકન્ડમાં વિમાન ક્રેશ થયું. વિમાનમાં 242 લોકો સવાર હતા અને એક સિવાય બધાના જીવ ગુમાઈ ગયા. રૂપાણી 68 વર્ષની ઉંમરમાં આ દુર્ઘટનામાં તેમનું મૃત્યુ થયું. YS રાજશેખર રેડ્ડી. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી YS રાજશેખર રેડ્ડી 2 સપ્ટેમ્બર 2009ના રોજ એક કાર્યક્રમ માટે હેલિકોપ્ટરમાં જઈ રહ્યા હતા. તેમનું હેલિકોપ્ટર ચિત્તુરમાં ક્રેશ થયું અને વ્યાપક શોધખોળ પછી તેમનું શરીર વિમાનના એન્જિન પાસે વિકૃત હાલતમાં મળી આવ્યું હતું. ડોક્ટર GMC બાલયોગી. લોકસભાના સ્પીકર ડોક્ટર GMC બાલયોગી 3 માર્ચ 2002ના રોજ હેલિકોપ્ટર દુર્ઘટનામાં ગુમાયા. આ અકસ્માત આંધ્રપ્રદેશમાં બન્યો હતો અને તેઓ તેલુગુ દેશમ પાર્ટીના સન્માનનીય નેતા હતા. માધવરાવ સિંધિયા. કોંગ્રેસના દિગ્ગજ નેતા માધવરાવ સિંધિયા 30 સપ્ટેમ્બર 2021ના રોજ ઉત્તર પ્રદેશમાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં અવસાન પામ્યા. તેઓ રેલી માટે કાનપુર જઈ રહ્યા હતા જ્યારે વિમાન મૈનપુરી જિલ્લાના ભોગાવ તહસીલ નજીક ક્રેશ થયું. સંજય ગાંધી. પ્રખ્યાત નેતા સંજય ગાંધી જે ઇન્દિરા ગાંધીના નાના પુત્ર અને રાજીવ ગાંધીના ભાઈ હતા. 23 જૂન 1970ના રોજ પોતાના વિમાન પરથી નિયંત્રણ ગુમાવી બેસ્યા. વિમાન નવી દિલ્હી ડિપ્લોમેટિક એરપોર્ટમાં ક્રેશ થયું, જેમાં કેપ્ટન સુભાષ સક્સેના પણ મૃત્યુ પામ્યા. દોરજી ખાંડુ. અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી દોરજી ખાંડુ 30 એપ્રિલ 2011ના રોજ હેલિકોપ્ટર ક્રેશમાં ગુમાયા. તેઓ તવાંગથી ઈટાનગર જઈ રહ્યા હતા જ્યારે પશ્ચિમ કામેંગ જિલ્લામાં આ દુર્ઘટના બની. આ દુઃખદ ઘટનાઓ યાદ અપાવે છે કે રાજકારણના મહાન નેતાઓ પણ દુર્ઘટનાઓથી બચી શક્યા નથી. તેમ છતાં તેમની સેવા, પ્રતિબદ્ધતા અને યોગદાનની યાદ આપણામાં હંમેશા જીવંત રહેશે. તેઓની ખોટ માત્ર તેમના પરિવાર અને પાર્ટી માટે નહીં, પણ સમગ્ર રાષ્ટ્ર માટે એક અભૂતપૂર્વ ખોટ છે. આથી આપણે તેમના અમૂલ્ય યોગદાનને યાદ રાખીએ અને તેમના આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના કરીએ.